અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મમ્મીને પગના દુખાવા, સાંધાનો દુખાવો, એડીનો દુખાવો બહુ હદ બાર થતો હતો. ચાલી નહોતા શકતા, નીચે ગોઠણ માંડીને બેઠી નહોતા શકતા. આજે 1 મહિના પહેલા હું લઈ ગયો હતો, પાછો આવ્યો છું. અત્યારે 50% જેટલો ફેર પડી ગયો છે. સબાકાય બંધ થઈ ગયા છે, પ્લસ દુખાવો બંધ થઈ ગયો છે. અને ગોઠણમાં અત્યારે સાવ દુખાવો બંધ થઈ ગયો છે. કોક ફેરી દુખે, પણ એ વધારે ચાલે તો દુખે છે, બરાબર, બાકી નથી દુખતું. ટૂંકમાં અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પહેલા શું પરિસ્થિતિ હતી? અમૃત પુષ્પ ચાલુ કર્યું એ પહેલા તો ચાલવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો, નીચે બેસવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો, અને બેસવું તો ખુરશી પર જ બેઠી શકતા હતા. અત્યારે નીચે પણ બેસે છે, ચાલવામાં કંઈ દુખાવો નથી, અને કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે 50% જેટલો ફેર પડી ગયો છે. બરાબર.